હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સવારના વાગ્યા 9:45 અને પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. કાલે ગાડી લઈ આવ્યા, મજા આવી ગઈ. આખો બ્લોગ જોજો, યુટ્યુબમાં આવી ગયો. એ જોઈને કમેન્ટ કરજો તમને ગાડી કેવી લાગી. અને બસ આજે જવાનું છે આપણે સાઈડ ઉપર. 3 દિવસથી સાઈડ ઉપર નથી ગયો, આજે આપણે જવાનું છે. 3 દિવસથી હું કામ માણસોએ કર્યું, કેટલું કામ કર્યું કંઈ ખબર નથી. ઘરધણીનું ફોન નથી આવ્યો કે નિલેશભાઈ ક્યાં છે ક્યાં નહીં. હવે આજ જાઉં પછી ખબર પડે અને તમને બતાવું કેટલું કામ થયું, કેટલું બાકી રહ્યું. અને પાછું બીજું એક કામ શરૂ કર્યું, ત્યાં રેતી સાળી આવે છે. એક આપણે સળી વેવ કરીને છે, ત્યાં આપણે રેતી સાળી આવે ત્યાં શરૂ કરવાનું છે 1-2 દિવસમાં. તો ત્યાંનો વ્લોગ આવશે. અને બસ આવા નવા વિડીયોમાં સપોર્ટ દઉં, આવા નવા વિડીયો મૂક્યા કરા. અને સ્પેશિયલ ગાડીનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ મને કહેજો કમેન્ટમાં. બસ અમારે વિયુભાઈ જો છોકરી બને છોકરી, આવા છોકરા છે ને ભાગે જ મને. જો વિયુભાઈ છોકરી બને છે. વિયાંક કુમાર લાઈક કરી દઉં, હા સબસ્ક્રાઈબ કરી દો ને. મારું પાર્સલ શું કરે ખબર છે? પાર્સલ હાલો, એને આવું જ કામ હોય. ઘરના કામમાંથી જ નેવરી ન થાય. ભાણા હોય ને વહેંદા હોય ને પોતા હોય ને ઢોર હોય ને, ઢોરમાં જ વધારે તો મિત્રો થાકી જાય. હકીકતમાં ઢોરમાં એટલું કામ વધી જાય ને બાજુ થાકી જાય. ના જોઈને એઠો મૂક દે તો કમલ. આના આવા જ ખેલ હોય અમારે આ વિયુભાઈને. જવાના વિયુભાઈ શું કરો કે કેમ છો? બેલ તો કરી ન્યાથી બેલ ન્યાથી. એ જોવાનું પછી હોય, હાલે જોઈ લે. આ બધી અમારે કોમલબેનના કામ છે. આઈને આ પહેરાવી દીધું. આ કોમલબેન જોઉં જાય. અહીંયા જો એ અમારે કોમલબેનના કામ. યાદભાઈ ભેગા થઈ જાય ને એટલે પતી ગયું. આપણે જવાબ ન દે કે ક્યાં છે. હાલો મિત્રો, તો કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. આ જાય કંઈક નવું જોવા મળે તો તમને બતાવું. અને બસ કામે જ જવાનું છે. કામેથી આપણે પાછા વહેલા હારે જ હોય આવ્યું. જો કે અત્યારે 9:45 ત્યાં અત્યારે જઈએ. 1-1.5 ગાળામાં પાછું આવવું પડશે, કેમ કે થોડુંક બેંકનું કામ છે એટલે એ પતાવવા જવું છે. થોડુંક વહેલા હાર આવવું પડશે. બેંકમાં તો જો કે વ્લોગ નહીં બનાવું, થોડુંક નિયમો કહેવાય ને એટલે અહીંયા આપણે મોબાઈલ યુઝ ન કરી શકીએ. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ છે. હાલો તો હું નીકળું અને સીધા મળીએ રોડ ઉપર. આ જો આપણે નવી ગાડી લઈને જઈએ છીએ, સ્કોડીના નવી ગાડી છે આપણી, એ લઈને જઈએ સ્કોડીના. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ છે. મિત્રો આપણે કોડીનારનું કામ પતાવીને આવી ગયા ઘરે. અને ઘરે આવીને જોયું તો વિયુભાઈ નકરા કરે છે. આ તમે જો આમ હોય આમ. પેલા અહીંથી જો તો અહીંયા સુંદડીને નખરા કરતો હતો ને, હવે અહીંયા નખરા નાઈને આવે ને આમ ઉઠીને હોઈ ગયો. બોલો વિયુભાઈ નાહ્યો? કહેતો કે હું નાહ્યો. હા તમે લાઈક નથી કરતા, કહેતો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હા કેમ છો બધા? મજામાં છો? હા પછી અહીંયા ગીટી થાય. ગીટી હા ધોવું. એમાં ધોવાનું થોડું કઈ છે? ના એમાં ધોવાનું મિત્રો એને છે ને જોવું છે આપણે, એને જોવું છે. અને આ જો ગુંગા કાઢે, બતાવું ગુંગા કાઢે ગુંગા. હાલે આઈ લે. શું છે તારે બેન? એમાં જોવાનું થોડું હોય, જોવાનું ન હોય. બાય બાય કહી દે બધાને, બાય બાય પછી પાછો મળું એમ કે. પેલા એમ કે બાય બાય પછી પાછો મળું. હા ટાટા. હાલે જોઈ લે. કોણ દેખાય? હે દૂધેથી બેન પપ્પા દેખાય.
બપોર પછીનું ઉઠવા આગળ 4 વાગ્યે પછી સા નાખની બસ આ તો ને બસ લે બસ મિત્રો બપોરના 6:45 વાગી ગયા છે. હવે આપણે ડેરીએ જવાનો ટાઈમ થાય છે, તો અહીંનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ. થોડોક નાનો બ્લોગ ટૂંકો. હા તો કુકડા આપણે ઢાળી આવી ગયા છે અત્યારે. અને આ તો સાણ નાખે સાણ નાખે સાણ. હા ક્યાં ઊભી કર. દેશી ભાષામાં ને ગોબર કહેવાય. ગોબર સાણ કહેવાય. સાણ ગોબર ને ગોબર તો હિન્દીમાં કહેવાય ને. ગોબર હિન્દીમાં ગોબર કહેવાય, દેશીમાં સાણ કહેવાય. અને આને કહેવાય સાણ નાખવાવાળી. ને હજી આને આપણે દોવાના બાકી છે 3 ને. તો હવે બસ ટાઈમ થઈ ગયો દોવાનો. તો હાલો મિત્રો, અહીંનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ મન પડે એ કરજો. અને બસ આવા ને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. બસ તો ચાલો બધાને બાય બાય. પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.